રાજકોટમાં વાયરલ થયેલા આ મેસેજની પડતાળ વીટીવીની ટીમ દ્વારા કરવામાં આવી અને જાણવાનો પ્રયાસ કરાયો કે ખરેખર આ મેસેજ સાચો છે કે ખોટો। રાજકોટ પોલીસના સમર્થનમાં વાયરલ થયેલો મેસેજ સોશિયલ મીડિયામાં ખૂબ જ શેર કરાયો છે। તેમજ પોલીસના સમર્થનમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આ સાથે મેસેજમાં 12મી જાન્યુઆરીએ એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે વાયરલ થયેલ આ મેસેજ કેટલો સાચો છે તેની પડતાલ રાજકોટ ખાતે વીટીવી સંવાદદાતા કેવલ દવેએ કરી હતી અને એ જાણવાનો પ્રયાસ કર્યો હતો કે શું ખરેખર પોલીસના સમર્થનમાં આવી કોઈ રેલી થવાની છે। વાયરલ થયેલા મેસેજની પડતાલ કરતા જાણવા મળ્યું કે 3 થી 4 યુવાનો દ્વારા આ મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો। તેમજ લોકોને પણ આ રેલીમાં જોડાવાની અપીલ કરવામાં આવી। ત્યારે વીટીવી સંવાદદાતાએ યુવાનો સાથે મુલાકાત કરી હતી। પોલીસ પરિવાર ન્યાય સંઘર્ષ સમિતિ દ્વારા એના નેજા હેઠળ કાલે સવારે 9 વાગે જિલ્લા પંચાયત ચોકથી કમિશનરશ્રીને તથા કલેક્ટરશ્રીને અમે વિવિધ સંસ્થાઓ વિવિધ સમાજના દરેક લોકો સાથે મળીને જોડાઈને અને પોલીસના સમર્થનમાં એક રજૂઆત કરવાના છે। એવું કઈ હોતું જ નથી। પોલીસ એનું કામગીરી કરતી હોય છે ન્યાયની મર્યાદામાં રહીને, કાયદાની મર્યાદામાં રહીને પોલીસ એની કામગીરી કરતી હોય છે। પણ અમુક લોકો પોતાના સ્વાર્થ માટે આવા આક્ષેપો કરતા હોય છે। તો ત્યારે પોલીસને સહકાર, પોલીસને સપોર્ટ આપવા માટે પોલીસના સમર્થનમાં દરેક સમાજના લોકો અને દરેક સંસ્થાના લોકો અને વિવિધ એનજીઓના લોકો કાલે સવારે 9 વાગે બહોળી સંખ્યામાં જોડાવાના છે। શરમ છે રાજકોટની જનતાને એ પ્રકારનો મેસેજ વાયરલ થયો હતો, પરંતુ આ મેસેજ અર્ધ સત્ય છે। એટલે કે શરમ છે રાજકોટની જનતાવાળી ટેગલાઇનનો મેસેજ ખોટો છે। પરંતુ જે રેલી કાઢવામાં આવશે, ખાસ કરીને તારીખ 12ના સવારે 9 વાગે જે રેલી કાઢવાની છે અને પોલીસના સમર્થનમાં એક રેલી નીકળશે, એટલે કે શક્તિ ઉર્ફે પેંડો અને પ્રકાશ જુનાગરિયાના જે મોત થયા છે તેનો કથિત એન્કાઉન્ટરનો આરોપ રાજકોટની પોલીસ માથે લાગ્યો છે તે તદ્દન ખોટો છે તેવું રાજકોટ શહેરની જનતા પુરવાર કરશે અને તેમાં 500 થી 600 લોકો જોડાશે। આમ વીટીવીની પડતાલમાં એ વાત જાણવા મળી હતી કે વાયરલ થયેલા મેસેજમાં જે શરૂઆતમાં રાજકોટની જનતાને સંબોધીને લખાણ લખવામાં આવ્યું હતું તે લખાણ રેલીનું આયોજન કરનારાઓ દ્વારા લખવામાં આવ્યું નથી। તેમજ આ મેસેજના લખાણ સાથે છેડછાડ થઈ હોવાનું બહાર આવ્યું છે। અને હવે આપને સાચો મેસેજ બતાવીએ જે કંઈક આ રીતનો છે, જેમાં રાજકોટની જનતાને પોલીસના સમર્થનમાં રેલીમાં જોડાવાની અપીલ કરવામાં આવી છે। તેમજ 12મી જાન્યુઆરીએ જે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે તે વાત સાચી સાબિત થઈ છે। આમ વીટીવીની પડતાલમાં વાયરલ થયેલો આ મેસેજ અડધો સાચો હોવાનું સાબિત થયું છે। કેવલ દવે સાથે વીટીવી ન્યૂઝ, રાજકોટ।